નથી બહુ તો નથી દવા બેન ટાઈમે પીવા અરે જઈને આ એક જ આમ બસ હવે નાક ચીપી છે હજી નાક કઠણ ચીપાઈ ગુડ મોર્નિંગ વેલકમ ટુ ધ ન્યૂ વિડીયો. આજે 9 વાગ્યા તો પ્રફુલ ઘરે હે કેમ કે આજે બાબુને ઇન્જેક્શન મારવાનું છે તો હાલો મારે એને પહેલા નવરાવવું છે પછી તૈયાર કરીને લઈ જવું છે દવાખાને. બાબુને નવરાવીને તૈયાર કરીને પાછો સુવડાવી દીધો કેમ કે દવાખાને ફોન કર્યો તો હજી ઇન્જેક્શન નથી આવ્યા એટલે અને મારે થોડું કામ છે એટલે પ્રફુલ્લે નીચકો નાખીને સુવડાવે છે એટલે પહેલાં એક નીંદર કરી લઈએ કેમ કે આજે 3 ડોઝ દેવાના છે એનો મતલબ 3 ઇન્જેક્શન. અહીંયા જો ભાભી અંદર ઘરમાં પોતું મારે છે અને મારે બારે પોતું મારવું છે. चलो આપણે લાગી જઈ કામે. ये क्या ये तो शुरू होते ही खत्म हो गया रे बाबा. પ્રફુલ ગાડી લઈને જોવા ગયા હે દવાખાનું ખુલ્યું કે નહીં. દવાખાનું ખુલે પછી આમ જઈ બાબુડી તટાણ હુઈ ગઈ છે જો આજે એનો વારો હે. નાઈ ધોઈને પહેલા વહેલો જ સુવડાવી દીધો કે દવાખાનું ખુલે એટલે સીધો ઇન્જેક્શન મરાવી દઈ. અટાણ એટલું શાંતિ થતો હોય ને એને સરપ્રાઈઝ મળવાની. गुड्डू काका આવ્યા અહીંયા આવતો ગુડ્ડુ ચાંદલી ચોયડી હે અસલ લાગે હો વધારે હે આવે હે તો માર હાટું લઈ આવીશ. મને દે ને ભાઈ મને બહુ જ ગમી હે ચાંદલી દૂધિયા કલરની માર કપડા મેચ થઈ જાય. છોકરી હો હે તો છોકરી હો ચાંદલી ચોયડી क्या હા રીતિ क्या હું તને નહીં ખબર તે ચાંદલી જોઈડી. જો ગુડવારે ટાઈમ પાસ કરી લીધો પછી ફાઇનલી બાબુને ઉઠાડી અને હાલતી થઈ ગઈ હું એને ઇન્જેક્શન મરાવવા. હું આજ તો આગ 2 વ્હીલર લઈને જ જવાના હી કેમ કે ગામના દવાખાને જ ઇન્જેક્શન મરાવવાના. અહીંયા આવો કંઈક છે દવાખાનાનો માહોલ અને બાપ દીકરો બે જો બહાર રમે છે. અમે વહેલા જ વહી ગયા હતા એટલે એક બાબુથી 3 દિવસ મોટો છોકરો ને એના પછી તરત જ અમારો વારો હતો. જો બાબુને મેં અહીંયા હુવડાવી દીધો છે બેડ ઉપર. હવે બાબુડીનો વારો છે. બધેથી પહેલા બાબુને પીવડાવ્યા ટીપા. બહુ જ હવે મારે તો બહુ જ મારો પણ છે પોતાના પેટમાં ઢૂંબા મારતો હોય આપણે ના આવીને હાથમાં પિંજારમાં દીકરી નાક ચીપી છે હજી નાક કઠણ ચીપાઈ કઈ ખબર ના પડતી બહુ બધી કઈ. હવે બાબુને લાગશે પેલું ઇન્જેક્શન. હમણાં ખબર પડશે દાદી કે દાદી હે દાદી કની 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 નમો મદીકો કાઈ ના થાય બાપા એ બે ખાધી તો તાર આવ્યા મોર મને પડ્યું તું એમ કેટલા બધા થતા હતા તઈ તું આવ્યો તો તને એ તાર ખાવું પડે એમાં કાંઈ ના હોય. હા હા બહુ કાંઈ ખબર ના પડ્યા આમ જ પેલું ઇન્જેક્શન રમતમાં ભૂલાઈ ગયું. હવે એવું બીજું કાનુડો આવ્યો તાર મમ્મીને તું રામ રામ કરતો અમને કરવું જોઈએ રામ રામ. તાર મમ્મીને રામ રામ કરતો અમને રામ રામ કરવું જોઈએ. માં જરાક જ હોય છેલ્લો જો છે. નો 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 અને હવે હે કાનિયાનું છેલ્લું ઇન્જેક્શન. જાગલો કૃષ્ણ છોકરો જાગલો છે. મોટા માંગરા ના કોઈ કાનુડા ને ગણ હમણાં આઠમ આવશે ને મોઢામાં કાનુડો નાખે ને આંગળે એમ હમણાં આવશે.
હવે જો તને બહુ જ મજા આવવાની તે તો કોઈ શોપ ને હલવાના ના, દે ના. કોઈ કરીને હું નથી બહુ તો ના, એ તો નથી બરાબર છે. દવા બેન ટાઈમે પીવડાવ અરે જઈને જ અડધો. કાનુડા. આ એક જ આમાં બહુ બસ હવે નથી. ના ના દીકરો. કની ઓહ ચડી ઉતાર નાખી ના માં ના સોરી બસ ચૂપ બધા એમ કે નાગુડીયો છોકરો રોય એમ કે એમ હો. ના નો ચાર કલાકે અઢી ml પાડી તો અને ફાઇનલી અમારા ડોઝ પૂરા થયા અને અમે નીકળી ગયા ઘર તરફ. ઘરે પહોંચીને જો પ્રફુલ બાબુને બાય કરીને જતા હતા લાલપુર. બહુ કાંઈ હજી બાબુને વાંધો આવ્યો નથી. હવે આગળ જોઈ શું થાય. થોડીક વાર પછી એની જો જે દવા કીધી હતી પાઈને સુવડાવી દીધો. એ શાંતિ થઈ ગયો હે પણ મારે બરફ ઘસવું હે એની ઇન્જેક્શન ઉપર તો મટી જાય. બરફ લેવાય એવી નકર ઘસવાનું દે ને જાગતો હોય તો એટલે બરફ કાગળમાં વીટીને લગાડીશું એને. સુઈ ગયો બરફ કહીશું પછી સુઈ ગયો. હવે હું ખાઈ લઉં એવું તો હે ત્યાં. અહીંયા જો બાબુ એક નીંદર કરીને ઉઠ્યો. આ દીકુને હે ને આટકો કે તબક કલાવ્યું હે કોને કલાવ્યું એ ખબર નથી. 3 ઇન્જેક્શન માલી દીધા બોલ એવું કરાય કોઈ દી ના કરાય. તો મારી દીકરીને ઇન્જેક્શનમાં આવ્યું કાકાનું કા માલુમ દીકરીને ક્યાં હાથમાં કમાયું કાનું મને કહેતો ક્યાં હાથમાં તબક કલું કાનું નહીં બોલતી મારી દીકરી નહીં બોલતી કાની. જાવું હે મારા દીકરા જો બાબા જાય જાવું હે હા ગાય બાંધવા જવાનું છે. ફોન આવ્યો એટલે પૂરું. જોઈ લે હા જીગર મામા દુકાન જાવ હાલ બટેકા લેવા. જીગર નાના જીગર નાના કવિતા નાની હે બટેકા હાવ થઈ ગયા. હાલો ભૂંગરા લેતા આવજો લી બટેકાનું શાક. અહીંયા હાલતા તમારા બાળપણના કિસ્સા. બધી બેનો કરે હતી પોતે વચ્ચે હોય તો કોઈ બેનો ને કેમ ના હાર પડે પોતાને કહીએ લે કઈ તને નનકડા હતા તઈ ને તમે કર કેતર એમ બે એવડા એક જ દીનો એમ બેન જન્મ હતો ને મામ વાતો કરતા જેઠે હોતા જ બધા ખાઈ દે એમ ભાઈ વચ્ચે હોતા કોરે બધા બેનો બધી હોતી આને કવડી ગયો એટલે વચ્ચેથી મોતો કોઈ ના બચે. હા મોતે તો ભલે ને ગમે આટકા ભેગા કરીને તમે લઈ જાવ તો બચી નહીં જાય. અહીંયા મારે ગલકાનું શાક થાય છે અને આ જો બારું નીકળું હે ભાઈને ના માં બારું નહીં નીકળું કાને હું જાલ અંદર હાથ રાખ અહીંયા પકડની જ ના હાલે. પડી જાય તો કાં આ નીચે જ લઈ આવ્યા તમે ઉઠણીયા દળિયું તો બી ટાટ પડતી કદાચ મલક બધા કપડા થઈ ગયા પીના. તો અમારા ઘરે આવી ગયા બાબુ ને કાકા મારા માસીજીના દીકરા દિલપાબેન ના ભાઈ. જૂના શેઠ બિરાજો ત્યાં તો થોડીક વારમાં પબ્લિક થઈ ગયું ને બાબુ ને બધાએ ઘેરી લીધો જો. અહીંયા ભાભી સાંજના જમવાનામાં શાક ખીચડી બનાવે છે. આ તો રોજની એની ડ્યુટી છે. જો આખા ગલકાનું શાક વઘાર નાખ્યું અને આ છું હું અને ફૂલ ગરમી થાય ભલે ને કામ ઈ કરે. અને સાંજે જો હેલ્થ અપડેટમાં બાબુ સેજ ધગે છે. રોતો નથી હજી એને દુખતા નહીં હોય ઇન્જેક્શન પણ સહેજ મોઢું મોરું લાગે છે તોય જો રમત તો એ કરે જ. પછી અમારે રોટલા કરવા હતા એટલે કેવીરભાઈ રમાડવા માંડ્યા બાબુને એ ફળિયામાં અમે ચૂલે રોટલા કરવા માંડ્યા. મારે અહીં રોટલા કરવા હે તો બલ હે ને એક જ બાડાજી હતી અંધારું પડી. ફાઇનલી અમારા રોટલા થઈ ગયા હે અને વાગી કેટલા ગયા હે વાગ્યા હે 8:20 થઈ હે. જો હાંજ પડી ગઈ હા અંધાર ચાંદો ક્યાંય દેખાતો નહીં નકર દેખાડત
હું બહુ ધીરું બોલું હો. ચાંદો. દેખાય છે તો દેખાડું તારું એમાં તમારા ઘરે દેખાતો હશે ઈ તો ભાઈ કિધર હે હા તો ચોખ્ખું હે જો કે નહીં ગોતવા દેજો કે આમાં નહીં ઓ મિલ ગયા જો આ રહ્યો હું વિચારતી હતી જ કે બાપા બાય કર દે જો પપ્પા આવ્યા પપ્પાનો અવાજ આવે ને પપ્પા નહીં દેખાતા પપ્પા દેખાઈ ગયા કાની ફોનમાં 5% જ બેટરી છે મારો દીકરો શું કરે દીકરો આ રહ્યો એને એમ કરવું પડે કાનું શું કરવું પડે આપણે એ કરે અહીંયા જો મારા હાટુ બે કિટકેટ આવી હતી ખાઈને હવે હું કરીશ એડિટિંગ અને અહીંયા જો મારી એડિટિંગ પૂરી થઈ વાગ્યા કેટલા ખબર 1:21 થઈ છે તમને દેખાતું હશે AM અત્યારે મારી એડિટિંગ પૂરી થઈ છે હજી એક વ્લોગની થોડું કામ હજી છે આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો બાય